માં વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો છે। પાપાજી ફનવર્લ્ડ ગેમ ઝોનના સંચાલક પ્રવીણભાઈ હદવાણી સામે ફરિયાદ નોંધાઈ છે। ગેમ ઝોનમાં ફાયર સેફટીના અને સલામતીના સાધનોનો અભાવ જોવા મળ્યો અને લાયસન્સ વગર ચલાવાતા ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે। તો મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો આ મુદ્દે સંવાદદાતા હરનીશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરનીશ, મોરબીમાં વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો, શું કાર્યવાહી? વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી તંત્ર દ્વારા મોડે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં બે મોટા ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાયા બાદ વધુ ગેમ ઝોન સામે હાલ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે। જો વાત કરીએ તો પાપાજી ફનવર્લ્ડ ગેમ ઝોનના સંચાલક છે પ્રવીણભાઈ આર હદવાણી, જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। લોકોની સલામતીના કોઈ સાધનો ન રાખીને લાયસન્સ વગર ગેમ ઝોન ચલાવવા હોવાથી તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર મામલે મોરબી એડિશનલ પોલીસ મથકમાં મામલતદાર કચેરીના કલેક્ટર ઓફિસર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ હરનીશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।